ત્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભૂવારાજ એસજી હાઈવે ઉપર સોલા ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો। અમદાવાદ કોર્પોરેશને માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। સરસપુર વોરાના રોઝા પાસે પણ પાણી ભરાયા છે। અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી। સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। હજુ તો આ ધીમી ધારનો વરસાદ છે, એમાં ભૂવા પડાયા, પાણી ભરાઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં હેરાનગતિ વહોરવી પડી રહી છે અમદાવાદવાસીઓને। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, જે રીતે થોડો અમથો વરસાદ, ક્યાંક ભૂવા પડ્યા છે, ક્યાંક પાણી ભરાયા છે, સવાલ એ થાય છે કે કહેવાય છે મહાનગરનો ટેક્સ વસૂલાય છે, તો પછી કામગીરી મહાનગર જેવી કેમ નથી કરતા આ લોકો? પૂનમ, હજુ તો અમદાવાદ શહેરમાં ધીમી ધારે જ વરસાદ વરસતો હતો અને અત્યાર સુધીમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ 1 ઇંચ વરસાદમાં અમદાવાદના આ સરસપુર વિસ્તાર કે જે વોરાનો રોજો કહેવામાં આવે છે ત્યાં આગળ આપ જોઈ શકો છો, અહીંયા પાણી ભરાયા છે। અનેક દુકાનો આવેલી છે, અનેક મકાનો આવી છે, અનેક ચાલી અહીંયા આગળ આવી છે, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે લોકો અહીંયા આગળ હેરાન પરેશાન થઈ ગયા છે। જો કે અમદાવાદનો આ સરસપુર વિસ્તાર હોય કે પછી કઠવાડા વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે જે રીતે અહીંયા આગળ વરસાદ વરસ્યો છે અને ધીમી ધારે જ વરસાદ વરસ્યો છે, એવો ધોધમાર વરસાદ જો વરસે તો સમજી બી શકાય કે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થાય, પરંતુ સામાન્ય વરસાદમાં પણ જે પ્રશાસનની જે પોલ હોય છે તે ખુલી જતી હોય છે। પૂનમ, હવામાન વિભાગે આગામી 3 કલાકમાં હજુ પણ અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જોકે વરસાદે તો અહીંયા આગળ વિરામ લઈ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે। દર વખતે જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે આ સરસપુરનો વોરાનો રોજો છે કે જે પાણીમાં જ ગરકાવ જોવા મળતો હોય છે। અનેક દુકાનદારોને ભારે ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે। લોકો અહીંયા આગળ ભારે જહેમત ઉઠાવતા હોય છે, પરંતુ વરસાદી પાણીની સાથે જ ગટરના પાણી મિક્સ થઈ જાય છે અને એના કારણે અહીંયા આગળ દુર્ગંધ પણ મારે છે। અહીંયા આગળ ઊભું રહેવું પણ અશક્ય થઈ જતું હોય છે। પૂનમ, રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો અમદાવાદ કોર્પોરેશન મોટી બડાઈ હાંકે છે, વાતો કરે છે, પણ લોકોની હાલત કેવી ખરાબ છે એ દ્રશ્યમાં જ જોઈ શકાય છે।